પ્રથમ નામ જે પરમેશ્વરો પ્રથમ નામ પરમેશ્વરો અજન્યા જગતને રચાવ્યો જો નર મૂર્ખ તો કાયામાં સમજે નહીં આ બધું મારો હરી કરે સો માનવ પોતે કે આ બધું બંગલા મેં બનાયા ગાડીઓ મેં બનાવી આમાં મારા હિસાબમાં એમ પણ થયું છે કે કોઈ માવતરનો આશીર્વાદથી બંગલા નથી બનતા રાજા ગોપતચંદનની માએ કીધું કે 92 લાખ મારવાડ હું તને એક દુઆ આપું છે મારી દુઆ બીજા પકડી લે દીકરા કે હું કે આ 92 લાખ માળવો છોડી દે હાથી ઘોડા લાવ લક્ષણ છોડી દે અને રાજા પણ છોડી દે અને ફકીર બની જા આ મારી દુઆ છે ઓલિયો બની જા જોગીડો બની જા એમ કે અમારે 92 લાખ માળવો નથી જોતો કેમ કે ક્ષણની અંદર કદાચ ન તું યુદ્ધ કરવા ગયો અને હામાવાળા કોઈ રાજાએ તને જો હણી લીધો તો તારો 92 લાખે લઈ લેશે ને તારી બૈરીને પિંગલાને લઈ લેશે અને મને લઈ લેશે હું ખબર કે તું લડવા જાય તો પાછો આવીશ ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું તો ભગવાનને આ ખબર નથી તો તું 92 લાખ માળવો તારા બાપાએ ભેગો કર્યો તો તારું મુખ જોવા પણ રહ્યો નથી એમ કે જેથી તારો જન્મ થયો અને જ્યારે એને ખબર મળી અને ઉપરથી ભાગતો ભાગતો તારું મોઢું જોવા આવ્યો ને ત્યારે તો એવો ગબડ્યો ભાઈ પગ એવો લપસ્યો તો નીચે આવતા દેહ છૂટી ગયો પણ તારું મુખ જોવા ન રહ્યો તારો 92 લાખ માળવો હું કામ ન થાય માવતર કોઈ દી એવું નથી કહેતો કે તું પ્રધાન બની જા ઈ બધું તારા ભાગ્યની વાત છે ભક્તિ પદાર્થ પણ તારા ભાગ્યમાં છે ભાગ્ય વિના પાવત નહીં હરેક વસ્તુ તારા ભાગ્યમાં છે 10 આપ ભેગા થઈ જાય ને તોય બંગલો ન બાંધે ભાગ્યમાં ન હોય તો ન મળે અને ભાગ્યમાં જો ભક્તિ ન હોય તો 10 સંત ભેગા થઈ જો તને ઉપદેશ દઈ દે ને તો એક ટકો પણ તને લાગે નહીં ભક્તિ બધાના ભાગ્યમાં હોય છે ભાઈ કલાકાર સરસ્વતી પણ બધા આટલા બધા જો હમણાં ગાવા બેસી જતા હોય તો આમની જરૂર ન પડે આમને પૂછી જુઓ બેનજાવાળાને કે તમને કેમ થાય છે એ શીખતા કેવું થયું હતું ચંદુ ભગતે વર્ષો કાઢી નાખ્યા આ તબલાવાળાને પૂછ્યું કે આનો હાથ કરતા તમને કેમ લાગે છે એના કરતા તમે જે આ ખુરશી પર બેસીને સાંભળો છે ને એ હાથ કલાકાર બનવું અને સંત બનવું સંગીતકાર બનવું એનો કાર છે પાછળ કાર લગાયો છે એની પાછળ કાર છે સાહેબ હણાઈ જાય આમાંથી જો કદાચ ને આ છાતીમાંથી શ્વાસ નીકળે ને હું અત્યારે કાઢવા બેઠો છે બરાબર સાહેબ કભી આ શ્વાસ તૂટી ગયો ને તો સમજ્યું કે અહીંયા જગ્યા પર બેઠા બેઠા બીજે જાય પણ પરમાત્મા છે ને આને હાચવો છે કલાકારોને બહુ હાચવો બીજાને લઈ લે કોઈને અટકાવી જાય પણ કોઈ કલાકારને અટકાવી એવું સાંભળ્યું તમે કોઈ દી ને આવે કલાકારને અટક ના આવે કલાકાર મળે 100 વર્ષનો થઈ જાય તોય કલાકાર સિંહ ઘરડો થઈ જાય તોય સિંહ જ કહેવાય સંત ઘરડો થઈ જાય પણ સંત કહેવાય સંત કોઈનો સગો નથી સંત કોઈનો વિવય નથી સંત કોઈનો કાકો નથી સંતનો કોઈ કાકો નથી સંત એટલે સંત
અમારા સાહેબ અમને બોલ્યા પ્રકાશભાઈને કે મામા કેમ છો? તો સાહેબ કીધું તમે સુધારો હજુ નથી કર્યો લાગતો. એ તમારા મામા ના કહેવાય, આવે તમે એમના બાપ કહેવાય. સાહેબ તો સભી કા બાપ है, बेटा किसी का नहीं. અને દેખા હોતે ઉતરે ને હો તો સાહેબ ના એમ તમને સાહેબ કહેવામાં આવે છે. તમે મામો ક્યાંથી આવ્યો પ્રકાશ? મામો તો એ તો જતો રહ્યો. જેવી રીતે અમારા બાણો છે, હે, એ જતો રહ્યો, એવી રીતે અભિમન્યુ જતો રહ્યો તો. અને અર્જુને આમ કીધું કે ભગવાન કૃષ્ણને કે પાતાળમાં લઈ ગયા, મારો અભિમન્યુ મર્યો, મારો અભિમન્યુ ક્યાં છે? ભગવાન કે આવે તમારો અભિમન્યુ તમારી પાસે નથી. અરે કે છે એમ કે તો એને જન્મ લઈ લીધો ભાઈ એક પોપટનો, એક નિશ્યાના ઘરે. આમ પાંજરામાં હતો. કૃષ્ણ ભગવાનને ખબર હતી પણ અર્જુનને ખબર નથી. બહુ હટ કરીને એટલે કૃષ્ણ કીધું કે હે અર્જુન, તારા દીકરાને જોવો છે? કે હા. કે આવી ગયો જો, આ પોપટ છે ને એને ખોરિયું બદલ્યું છે, એમ જે આત્મા છે ને તે તારા અભિમન્યુનો છે. કે હું પ્રભુ આવા તારે સગવડ જોવી હોય ને, જો સગપણ જોવું હોય તો એને બોલાય. એટલે અર્જુન તો વેલો વેલો દોડતો ગયો કે ભલે ભાઈ પોપટ પણ મારો તો દીકરો જ કહેવાય, હે, એ આત્મા તો મારો જ કહેવાય ને, કે બોલાય તારો હોય તો. ત્યારે અર્જુને એવું કીધું, બાપ દીકરા હું તારો બાપ છે, અને તું મને વિયોગ્યો એમ કે મૂકીને વિયોગ્યો, હું પાતાળમાં યુદ્ધ કરવા ગયો ને તું અહીંયા ઉપર. તારે કે તું હક રે ભાઈ, હવે હું તારો બાપ એમ કે હું તારો દીકરો નહીં કે આવો. હું તો પોપટ, હું તો પક્ષીમાં જતો રહ્યો છું. મર્યા પછી કોઈનું હગું નથી. એટલા માટે સંતોએ કીધું એની પાછળ પુણ્ય અને પાપ, એની પાછળ ભજન કરવાનું છે. સંત મહાપુરુષો હું કીધું કે એની પાછળ તમે ભજન કરશો તો તમારી પાછળ ભજન થશે અને તમારું હૃદયનું ભજન થશે. અને કદાચ ને 10 રૂપિયા નાખો કે 100 રૂપિયા નાખો કે 500 રૂપિયા નાખો, પણ એમ કે સમજીને નાખો ને. ગુરુબિન માલા ફેરવે, ગુરુબિન દેવે દાન. ઓ દાન તો હરામ હે, ભલે વાંચો વેદ પુરાણ, પણ કદાચ ને તમને પ્રકાશભાઈ ગાતા હોય ને એનો શબ્દનો બાણો વાગતો હોય અને કદાચના દીકરાની લાગણી થતી, એ હિસાબથી તમે 10 રૂપિયા નાખવા આવતા હોય ને તો એ તમારો બેડો પાડે. બાકી મારા ઘરમાં રૂપિયા છે, હું અમારા ભાઈને ટબલચીન દેખાડવા માટે જેને માટે રૂપિયા કાઢીને બધો નાખું, સમજ્યા કે? એટલે ગંગા શક્તિ પાનબેન કીધું છે કે પ્રભુને જોવા હોય, સદગુરુને જોવા તો અંતરનું અભિમાન મૂકી દેવું જોઈએ. આ તમે અભિમાન રાખો છો. આ દુનિયામાં આપણું કંઈ જ નથી સાહેબ. જો આ દીકરો આપણો હોતે ને તો એના મા બાપને છોડીને ના જાત, એની પત્નીને છોડીને ન જાત, અને એના દીકરીને પણ છોડીને ના જાત, કે દીકરાને છોડીને ના જાત. એટલા માટે કવિઓ કીધું, એટલા માટે સંતોએ એમ કહ્યું છે કે સદગુરુના શરણમાં જા પેલો ભાઈ. જો તને મોક્ષ પામવો હોય, તાર મુક્તિ ગતિ થાવી હોય, તારા જીવનો ઉદ્ધાર કર દો, પણ એવી ભક્તિ કર કેવી કે આ ભજનમાં કરી છે. લગીનદાસ સાહેબ કે પોતાના ગુરુ જો કદાચ ને ત્યાંથી પોતાના દ્વારથી નીકળતા હોય અને ઈ એના શિષ્યને એનો અવાજ સંભળાતો હોય તો માનો કે તમે ગુરુ કર્યા કહેવાય. બાકી કાંઈ ન કહેવાય ભાઈ. હે, હાંસોટમાં પડી રહ્યા હોય બાવા અને અહીંયા ભલે વાતો કરીએ ને તો એ ન કહેવાય, પણ એનો અવાજ તમને સંભળાવવો જોઈએ. તારે ભક્તિ કરી કહેવાય. ભક્તિ કરે પાતાળ મેં તો પ્રગટ થાવે આકાશ, પછી દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. ત્યારે કહ્યું છે અમારા સંતોએ ફરમાઈશ આપી, પછી હું બીજું કાંઈ ગાઈ લઈશ કે હેજી મને જીરો 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 કે મને એવો જીરો જીરો એ મને ઝીણો ઝીણો નાદ દે હંભળાય આ ગુરુજી મારા
થાય એક સુર ઉપર લેવ છે આમાં સાંભળવાની મજા આવશે